અગિયાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે મધ્યસ્થ શોધવાની રીતો શીખતા હતા, જેમાં અસતત માહિતી માટે ડિસ્ક્રેટ માટે શીખી લીધું હતું. હવે આજે અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ શોધવાનું પહેલાં શીખી લઈએ. અવર્ગીકૃત એટલે માત્ર એક સાઇઝ આપેલો હોય એને અવર્ગીકૃત માહિતી કહેવાય. તો શું કરવાનું? આપેલા અવલોકનોને સૌ પ્રથમ ચડતા ક્રમમાં ગોઠવી, એટલે નાનું અવલોકન હોય એ પહેલાં, પછી ક્રમશઃ મોટું થતું જતું હોય એ રીતે. માનો કે 2, 5, 7, 8, 11, 14 આ પ્રમાણે. બરાબર? હવે શું કરવાનું? ત્યારબાદ અવલોકનોની જે સંખ્યા આવે એને એમ, એટલે માનો કે આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે અવલોકનોની સંખ્યા 1, 2, 3, 4, 5, 6 એને એમ કહેવાનું. માનો કે n બરાબર, મારા ઉદાહરણમાં 6 છે તો એમાં 7 એવું. એ n છે, અહીંયા કેપિટલ કરો, કેપિટલ n કર્યો છે એટલા માટે. અહીંયા એ n જો યુગ્મ, જો અહીંયા 1, 2, 3, 4, 5, 6 આ સંખ્યા યુગ્મ આપે છે. તો શું કરવાનું? તો મધ્યસ્થ બરાબર m બરાબર n/2 અવલોકન. એટલે આ ઉદાહરણમાં 6 છે, 6/2 એટલે 3. ત્રીજું અવલોકન, પહેલું, બીજું, ત્રીજું અવલોકન વત્તા 6/2 3, 3 વત્તા 1 4, ચોથું અવલોકન. ચોથું અવલોકન કયું? 1, 2, 3, 4 અને ભાગ્યા 2, 8 ને 7 15/2, તો એ તમારો જે આવે મધ્યસ્થ થઈ જાય. બરાબર? હવે શું જુઓ, n અયુગ્મ હોય એટલે માનો કે અવલોકનોની સંખ્યા અયુગ્મ છે. આમાં હું એક અવલોકન વધારે, માનો કે એક અવલોકન કરી દઉં 17, તો તમારે આ સૂત્ર મધ્યસ્થ બરાબર, અહીંયા સૂત્ર બદલાઈ જાય છે, m બરાબર, એટલે n ની કિંમત તમારા માટે 7 થઈ ગઈ, અયુગ્મ થઈ ગઈ, તો n + 1/2 મૂળ અવલોકન 7 ને 8/2 ચોથું અવલોકન. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, તો તમારા માટે ત્યાં મધ્યસ્થ થઈ જાય. એટલે મધ્યસ્થ મતલબ કે વચ્ચેનું અવલોકન એમ. એટલે આ રીતે અવર્ગીકૃત માહિતી માટે તમારે યાદ રાખવાનું છે. ચાલો હવે હું ઇંગ્લિશ મીડિયમ માટે બાજુમાં લખું છું. ચાલો, હાઉ ફાઇન્ડ મીડિયન ફોર અનગ્રુપ ડેટા. તો એરેન્જ ધી ઓબ્ઝર્વેશન્સ ને ટૂંકમાં આવી રીતે લખાય. Arrange the observations in ascending order. The first observation is smallest and then increase in value the observation. Let capital N is equal to number of observations. If n is even, then the median m is equals to n/2th observation plus n/2 plus 1th observation divided by 2. As for example, let observations are 5, 7, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5 and 6. So here n is equals to 6. And hence the median m is equal to median m is equal to, see the formula, n/2th observation, 6/2th observations, that means third observation, plus 6/2, 3 plus 1, fourth observations, fourth observation, and divided by 2. So first, second and third is equal to 9. Fourth observation is 10/2.
that is 19/2, 8.5 is our median. But if n is odd number, assume one more observation is given 50, therefore n is equal to 7. 1, 2, 3, 4, 5, 6 and 7. Okay, therefore median n is equal to, use this formula, n plus 1/2th observation, 7 plus 1/2th observation, that means 4th observation. અહીંયા થઈ જાય median is equal to 8. તો તમારા ઓબ્ઝર્વેશન ઇવન નંબરમાં છે કે ઓડ નંબરમાં એ જોઈને તમારે ફોર્મ્યુલા મૂકવાની, અને મીડિયન મળ્યા પછી મીન ડેવિએશન અબાઉટ મીડિયન એ આપણે આગળ જોવાના છે. તો આ રીતે મધ્યસ્થ એટલે કે મીડિયન શોધવાની 2 રીતો આપણે શીખી લીધી છે. હવે ત્રીજી શીખવાની છે, એ બહુ મહત્વની છે, ધ્યાન રાખજો. ચલો, હવે આ ફોર્મ્યુલા તમે શીખીને જ આવેલા છો મારા ખ્યાલ મુજબ, એને આપણે ફરી એકવાર જોઈ લઈએ. સતત આવૃત્તિ વિતરણ માટે ફોર કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. તો શું કરવાનું જુઓ, તમને કેવું હશે ત્યાં આ રીતે બધા ક્લાસ આપેલા હશે. કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં શું હોય, અહીંયા બધા ક્લાસ આપેલા હોય કે ભાઈ 10 to 20, 20 to 30, આપણે હમણાં જોઈએ છે દાખલો, બરાબર. આ રીતે બધા ક્લાસ આપેલા, 50 to 60, એક દાખલામાં હતું આવું, બરાબર. માનો કે 60 to 70, આમાં ફ્રીક્વન્સી આપેલી હોય f5, 2, 5, 8, 10, 7, 6, આ ફ્રીક્વન્સી છે. આ તો તમને આપેલું હોય. હવે શું કરવાનું, સંચયી આવૃત્તિ કમ્યુલેટિવ ફ્રીક્વન્સીનું ટેબલ બનાવવાનું, CF બનાવવાનું. અત્યારે હું ખાલી રફલી સમજાવું છું, પછી હમણાં દાખલો ગણીએ છીએ. CF એટલે અહીંયા પહેલું 2 આવશે, 7, 8 ને 8, 15 ને 10, 25 ને 7, 25 ને 7, 32, અને 32 ની 8 કરતું ચાલો, એટલે સીધું 40 થઈ જાય. તો સંચયી આવૃત્તિ બનાવી દીધી. ઓકે, ત્યારબાદ n/2, એટલે આ જે n છે સિગ્મા fi છે. એટલે તમારા આ ઉદાહરણમાં n = 40 છે, એટલે n/2 = કેટલું થવાનું, 20. તો 20 કયા ખાનામાં આવે છે, કોઈ ખાનામાં નથી. તો 20 પછી તરત મોટી કિંમત જોવાની, તો 25. એ 25 આ ખાનામાં આવે છે, તો એની સામે આ જે આવે ને, આ મધ્યસ્થ વર્ગ કહેવાય, મીડિયન ક્લાસ કહેવાય. n/2 શોધો. n/2 આ ખાનામાં ક્યાં આવે છે જુઓ, n/2 ના આવતો તેના તરત પછીની મોટી કિંમત, તો 25 એ જે ક્લાસમાં આવતી હોય એને કહેવાય મીડિયન ક્લાસ. તો જુઓ, ત્યારબાદ n/2 પરથી મધ્યસ્થ વર્ગ એટલે મીડિયન ક્લાસ નક્કી થઈ ગયો ક્લાસ, અને પછી આ ફોર્મ્યુલા મૂકવાની છે. જો એ ફોર્મ્યુલામાં શું છે, તો L એટલે અધર સીમા, લોઅર લિમિટ, આ ક્લાસની લોઅર લિમિટ. એટલે મારા આ ઉદાહરણમાં L = 4. ચાલો પછી n મીન્સ સમ ઓફ ધ ફ્રીક્વન્સી, આવૃત્તિનો સરવાળો. n = આ ઉદાહરણમાં 40. C એટલે એ વર્ગના પછીના વર્ગની સંચયી આવૃત્તિ, કમ્યુલેટિવ ફ્રીક્વન્સી 32. F એટલે આવૃત્તિ, એ વર્ગની જ આવૃત્તિ, આ વર્ગની આવૃત્તિ કેટલી છે, 10 છે. F = 10. અને h વર્ગ લંબાઈ, ક્લાસ લેન્થ, અહીંયા h = પણ 10. આ બધી કિંમતો તમે આ ફોર્મ્યુલા, આ સૂત્રમાં મૂકી દો એટલે તમને મધ્યસ્થ મળે. સતત આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ મીડિયન શોધવા માટે આ પ્રકારની રીત છે. લગભગ તમે 9મા કે 10મામાં શીખી ગયેલા છો મારા ખ્યાલથી. ઓકે, તો જો મધ્યસ્થ શોધવાનું કામ મેં તમને પહેલાં કીધું હતું, એ યાદ રાખવા જેવું છે.
અવર્ગીકૃત માટે, અસતત માટે અને સતત માટે. અનગ્રુપ ડેટા, ડિસ્ક્રીટ ડેટા અને કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે. અને મધ્યસ્થ શોધ્યા પછી MDM મીન ડેવિએશન અબાઉટ મીડિયન એની ફોર્મ્યુલા હું લખું છું એ પહેલાંના જેવી જ છે. અને પછી આપણે ઉદાહરણ જોઈએ છીએ. ચલો તો MDM મીન ડેવિએશન અબાઉટ મીડિયન શોધવા માટે અવર્ગીકૃત યાની અનગ્રુપ ડેટા. તો જો પહેલાંમાંથી એવી જ ફોર્મ્યુલા પહેલાંમાં x બાર લખતા હતા એને બદલે m લખવાનું. અસતત યાને ડિસ્ક્રેટ માટે જો પહેલાંમાંથી એવી જ ફોર્મ્યુલા x બારને બદલે m લખે. અને કન્ટિન્યુઅસ માટે પણ પહેલાંના જેવી જ ફોર્મ્યુલા x બારની જગ્યાએ m લખ્યા. તો આ રીતે મીન ડેવિએશન અબાઉટ મીડિયન, મીન ડેવિએશન અબાઉટ મીન, આ બે ટોપિક ઉપર આ આખું સ્વાધ્યાય આપણને આપેલું છે. તો હવે હું 3 ઉદાહરણો તમને ગણાવું અને પછી સ્વાધ્યાયના દાખલા તમને ગણવા કહીશ. ચાલો તો વચ્ચે એક ઉદાહરણ બાકી હતું જુઓ. એ મધ્યસ્થ ઉપર હતું એટલે આપણે બાકી રાખ્યું. મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. ફાઇન્ડ ધ મીન ડેવિએશન અબાઉટ મીડિયન. તો અહીંયા આપણને બધા ઓબ્ઝર્વેશન આપેલા છે, અવલોકનો આપ્યા છે. એટલે આ કઈ માહિતી છે? આ પ્રકારની માહિતી છે. બરાબર. હવે એ પ્રકારની માહિતીમાં આ સૂત્ર મૂકવું હોય તો પહેલાં તમારે m શોધી કાઢવું પડે. m એટલે મીડિયન શોધી કાઢવું પડે, મધ્યસ્થ શોધી કાઢવું પડે. તો આજે જ આપણે શીખ્યા છીએ કે આવી માહિતી માટે મધ્યસ્થ કેવી રીતે શોધાય. તો પહેલાં આ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ. એરેન્જિંગ ધ ઓબ્ઝર્વેશન્સ ઇન એસેન્ડિંગ ઓર્ડર. ચડતા ક્રમમાં અવલોકનોને ગોઠવતા. બરાબર. એરેન્જિંગ ઇન એસેન્ડિંગ ઓર્ડર ટુ ઓબ્ઝર્વેશન્સ. ચલો સૌથી નાનું લઈ લો 3. બીજી વાર આવે તો બીજી વાર લખવાનું. 4 5 આવા નીચે લખી દો છો. 5 પછી આવશે 7 અને કોઈ રહી નહીં. 7 પછી આવશે 9 પછી 10 12 18 19 અને 21. થઈ ગયા. હવે ગણવાય પછી 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. બરાબર. ચાલો therefore n is equal to 11. હવે 11 કેવી સંખ્યા છે? અયુગ્મ સંખ્યા છે. n અયુગ્મ હોવાથી because n is odd. चलो मध्यस्थ m इक्वल टू कई फॉर्मूला मूकीशू n plus 1 by 2 ऑब्जर्वेशन n plus 1 by 2 मूव अवलोकन n plus 1 by 2 ऑब्जर्वेशन. चलो मूकी दीजिए. तो m इज इक्वल टू 11 प्लस 1 बाय 2 मूव अवलोकन એટલે m इज इक्वल टू છઠ્ઠું અવલોકન. ગુજરાતીમાં શું થાય? મૂ આવે, થુ આવે, થુ લખવું પડે, તમારે અલગ અલગ લખવું પડે.
પહેલામાં એવું ના હોય, પહેલામાં તો પાછળ ટીએ છે યાર 11th 6th 4th બધામાં એક જ થાય, એટલો ફાયદો થાય ઇંગ્લિશ મીડિયમમાં. ચાલો છઠ્ઠું અવલોકન આમાં જુઓ, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું, એ કેટલું છે 9 છે. તો તમારો જવાબ મિલિયન આવ્યો. જો એ વચમાં જશે, જો એની આ બાજુ 5 અવલોકનો, પેલી બાજુ 5 અવલોકનો, એ મિડલમાં થઈ ગયું, વચ્ચે વચ્ચે એને મધ્યસ્થ. તો એમ મળી ગયો. ઓકે, હવે ટેબલ બનાવ્યા વગર જ ગણી નાખીએ. આની બધી કિંમતો લખી દઈએ. વેલ્યુઝ ઓફ xi માઇનસ n, મોડ xi માઇનસ n ની કિંમતો. વેલ્યુઝ ઓફ મોડ xi માઇનસ n. ચલો દરેકમાંથી 9 બાદ કરવાનો અને પછી એને ધન બનાવી દેવાનો. 3 માઇનસ 9 માઇનસ 6 અને 6. 3 માઇનસ 9 માઇનસ 9 એટલે 6. 4 માઇનસ 9 માઇનસ 5 એટલે 5. 2 0 1 3 9 10 અને 21 માંથી 9 આવી ગયું. હવે આપણે લખી દેવાની ફોર્મ્યુલા MdN is equal to sigma mod xi minus n upon n. ચલો બધાનો સરવાળો કરી દઈએ. 6 ને 6 12 ને 5 17 ને 2 19 ને 20 ને 23 ને 9 32 ને 10 42 ને 10 52 ને 2 54 થાય છે. ચેક કરો ભાગ્યા 15. ઉદાહરણમાં આપેલું છે એક્ઝામ્પલ નંબર 3. કેમ 58 થાય છે? આપણે ભૂલ થઈ છે. 6 5 4 2 0 બરાબર છે. 6 બાદ 17 19 ને 20 ને 3 23 ને 9 32 ને 10 42 ને 12 54 કેમ થાય છે? જોવો જોઈએ એમાં કેટલું થાય છે. રીતે ભૂલ થઈ ગઈ શું જોઈએ તો 6 6 5 6 6 5 4 આવી ગયો. આ એક રહી ગયું ને, 5 માંથી 9 બાદ કરીએ રહી ગયું. જો અહીંયા 4 રહી ગયું. ઓકે, જો આવું થાય. જો આપણે ગણી લઈએ 11 ને જોડાવો. 1 2 3 4 5 6 7 8 9 10 જ થાય, એટલે કે રહી ગયું. થઈ ગયું 58 ભાગ્યા 11 એટલે આપણો જવાબ આવે છે 5.43. એટલે સ્ટેટિસ્ટિકમાં આ બાબતનું થોડું ધ્યાન રાખવાનું હોય છે. પ્લસ માઇનસમાં કહેવાય ઉતાવળમાંથી સરળચૂકથી ભૂલ થઈ જાય ને તો જવાબ ખોટો થઈ જાય. બરાબર. તો સ્વાધ્યાયમાં આવા દાખલા હશે, તમે જોજો. અવર્ગીકૃત માહિતી માટે MDM બાર શોધવાનું, MDM શોધવાનું. ચલો તમે સારા અક્ષરે લખી દો. પછી આપણે અસતત ડિસ્ક્રેટ માટેનો એક દાખલો ગણીએ. ચલો તો ઉદાહરણ નંબર 5 છે, એક્ઝામ્પલ 5. મધ્યસ્થ સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. એટલે મેં શોર્ટમાં લખ્યું છે MDM શોધો. હવે જુઓ આ ઇન્ફોર્મેશન કઈ પ્રકારની છે એમ મને કહો. xi આવે છે અને fi આવે છે, એટલે કઈ કહેવાય? અસતત કહેવાય, ડિસ્ક્રેટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. આખું બોલવું હોય તો અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. બરાબર. હવે આ xi આ fi, અહીંયા xi ને
ચડતા ક્રમમાં ગોઠવેલા છે, એસેન્ડિંગ ઓર્ડરમાં છે. તો આ સૂત્ર તમારે મૂકવાનું થશે. પણ એ સૂત્રમાં પહેલો એમ શોધવું પડે. એમ એટલે મધ્યસ્થ શોધવું પડે. મધ્યસ્થ શોધવા માટે પુસ્તકમાં થોડીક જુદી રીત છે, એના કરતાં આ રીત તમને કદાચ સારી લાગશે. પહેલા એમ શોધી કાઢો. જુઓ 4 ને 3 7 ને 12 ને 14 ને 4 18 ને 5 23 ને 4 27 ને 3 30 n = 30 છે. હવે અહીંયા પછી ઇવન નો ઓડ યુગ્મ કરવાની જરૂર નથી. યુગ્મ ના કરો તો ચાલે, પુસ્તકમાં એવી રીતે ગણે છે યુગ્મ માટે. અહીંયા સીધો પણ જવાબ આવ્યો છે. તેથી n/2 કેટલો થશે? 30/2 15 થશે. अब 15 CF ના ખાનામાં ક્યાં આવે છે તમારે જોવા. તો ચાલો CF નું ખાનું બનાવીએ. કોમ્બિનેટિવ ફ્રીક્વન્સી 3 4 ને 3 7 ને 5 12 ને 2 14 ને 4 18 ને 5 23 ને 4 27. ઓકે, ચલો 15 ક્યાં આવે છે? તો 15 ક્યાં નથી. તો 15 પછી તરત એનાથી મોટી વેલ્યુ જોવાની. તો 15 પછી મોટી તરત આવતી અહીંયા 18 છે. 18 ની સામે જે xi આવતો હોય આ તમારો મધ્યસ્થ થઈ ગયો. તેથી મધ્યસ્થ, that means median, m = 13 થશે. થઈ ગયો મધ્યસ્થ. આમ જોવા જાવ તો શું મધ્યક કરતો સહેલું છે, બહુ ગણતરી નથી કરવી પડતી, તમને જવાબ મળી જાય. હવે xi - m લેવો પડશે. દરેક xi માંથી આ માઇનસ કરવું પડશે અને એને પોઝિટિવ વેલ્યુ બનાવવી પડશે. xi - m, આ xi છે અહીં આગળ લખવાનું. ચલો 3 - 13 એટલે -10 પણ આપણે પ્લસ 6 - 13 -7 પણ પ્લસ 9 - 13 -4 12 - 13 -1 આવે પણ પ્લસ. આ પ્લસ ના લખો તો 0 2 7 ને 8 અહીંયા છે. ચલો આનો પણ સરવાળો કરવાનો. પછી એને fi સાથે મલ્ટીપ્લાય કરવાનો. fi mod xi minus n. चलो आ गए 30 28 બરાબર. એનો સરવાળો આપણે કરવો પડશે. સિગ્મા fi xi minus n જુઓ કેટલો આવે છે કરો. ત્રીસ 48 ને 50 42 અને 27 149 આવે છે. બસ હવે તો સૂત્ર મૂકી દો. હવે now md m is equal to sigma fi mod xi minus m upon n 149/30 4.97. આ તમારો એમડી એમ થઈ ગયો, મધ્યસ્થથી સરેરાશ વિચલન. બોલો ખ્યાલ આવે એવો છે ને? ઓકે, ચાલો તો હવે જોઈએ ઉદાહરણ નંબર 7. એમડી એમ શોધો. જો આ ત્રીજું ઉદાહરણ છે, મેં સતત આવૃત્તિ વિતરણ માટે લીધું છે, કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. દરેકની એક એક મેથડ થઈ જશે.
તો અહીંયા આપણને શું આપ્યું છે? જો અહીંયા વર્ગો આપ્યા છે મતલબ ક્લાસ આપ્યા છે, આવૃત્તિ મતલબ એફઆઈ આપ્યું છે. હવે અહીંયા એમડી એમ બાર એમ શોધવા માટે આ સૂત્ર આવશે fi mod xi minus m upon. પણ પહેલો એમ શોધવું પડે. એમ એટલે કે મધ્યસ્થ શોધવું પડે. એમ શોધવા માટેનું સૂત્ર યાદ કરી દઈએ. l plus n by 2 minus c upon f into h. બરાબર? તો સૂત્ર મગજમાં રાખવા એટલે ખબર પડે કે કેવા કેવા ખાના બનાવવાના છે, કઈ કઈ કિંમતો શોધવાની છે. તો જુઓ, પહેલો એમ શોધી કાઢી એટલે આવૃત્તિનો સરવાળો 6 × 12 13 13 ને 15 28 28 ને 4 32 ને 2 34 ને 16 50 છે જોઈ n = 50 છે. બરાબર? હવે n શોધ્યા પછી મેં તમને રીત લખાવી હતી એ જુઓ. તો શું કરવાનું? CF નું ખાનું બનાવી દેવાનું. ચલો 6 ને 7 13 ને 15 28 ને 16 28 ને 10 38 ને 44 44 ને 4 48 ને 2 50. આ બે સરખું. હવે n/2 શોધી કાઢો. implies n/2 બરાબર 50. તો CF ના ખાનામાં જુઓ 25 ક્યાં આવે છે? 25 ના હોય તો એના પછીની તરતની મોટી કિંમત લઈ લેવાની. તો હું જોઉં છું 25 મને કંઈ દેખાતો નથી, તો એમાં આવતી હોય એવી 25 થી તરત મોટીની કિંમત કઈ? 28. 28 ના સામે આ જે આવ્યો આને બોક્સ બનાવી દો. આ મીડિયન ક્લાસ કહેવાય. શું કહેવાય? મીડિયન ક્લાસ, મધ્યસ્થ વર્ગ. આ સૂત્રમાં એમાંથી બધી કિંમતો મૂકવાની છે. ચાલો તો હું વ્યવસ્થિત રીતે અહીંયા સૂત્ર લખું છું. હવે मध्यस्थ यानी कि मीडियन n is equals to l capital के small तरफ में मान लो n plus n by 2 minus cf में घना होगा तो c लगता है into चलो l એટલે મધ્યસ્થ વર્ગની અધર સીમા લોઅર લિમિટ n/2 એટલે 25 માઈનસ c એટલે આ વર્ગના પછીના વર્ગની સંચયી આવૃત્તિ 44. f એટલે એ વર્ગની આવૃત્તિ, સંચયી આવૃત્તિ નહીં, 15. અને s એટલે h એટલે ક્લાસ લેન્થ 10. જો આમાં આપણે આ પ્રકારની કિંમતો મૂકવાની છે. હવે જો કંઈક ભૂલ છે સી આપણે 1 સેકન્ડ જરા ક્વેશ્ચન ચેક કરી લો. બરાબર છે. આપણે ઉપરના વર્ગની આવૃત્તિ આ લેવાની. સંચયી આવૃત્તિ મધ્યસ્થ વર્ગની તરત ઉપરના વર્ગની લેવાની છે. સહેજ આપણે સમજનો છે. એટલે કેટલી આવશે? 13 આવશે. ઓકે, ચલો હવે તમે સાદું રૂપ આપશો તો 20 પ્લસ 25 માંથી 13 જાય 12/15 12/15 into 10 5 × 15 5 × 10 3 4 12 એટલે મધ્યસ્થ આવી ગયો 28. મીડિયન કેટલો થઈ ગયો? 28. ઓકે, ચલો હવે આના માટે તમારે આ શોધવું પડશે xi - n.
એટલે પહેલું xi નું ખાનું થાય. અહીંયા xi એટલે આનું મધ્યબિંદુ મિડ પોઈન્ટ ઓફ ધ ક્લાસ 0 + 10 / 2 5 પછી 15 હવે 10 10 ઉમેરતા 25 35 45 50 પછી xi - n એનું મોડ. ચલો xi - n 5 - 28 23 - 3 પણ પ્લસ લેવા 15 - 28 13 25 - 28 3 35 - 28 7 45 - 28 17 28 37 17 બરાબર અને પેલું 27. ચલો હવે બધાનું શું કરવાનું? આવૃત્તિ સાથે ગુણાકાર કરવાનો fi સાથે. ચલો બધાનો fi સાથે ગુણાકાર કરીએ તો ગુણાકાર થોડા મોટા આવશે. કેલ્ક્યુલેટરથી આપણે કરી દઈએ. fi * mod xi - n. ચાલો તો જો મેં ગુણાકાર કરી દીધો. 23 * 6 7 * 13 15 * 3 16 * 7. ઓકે. ચલો આનો સરવાળો કરીએ. 138 91 45 112 68 54 500 ને હવે આ સૂત્ર મૂકી દો. હવે MDM બરાબર સિગ્મા fi mod xi - n upon n 508 ભાગ્યા 50 divided by 50 10.16. બરાબર. તો આ રીતે દરેક રીતનું એક ઉદાહરણ લઈએ. પહેલા આવતું હતું MD x બાર. બરાબર. એમાં એક ઉદાહરણ આવી ગયું. MD m દરેકનું એક ઉદાહરણ આવ્યું. હવે તમે સ્વાધ્યાય જે આપ્યું છે સ્વાધ્યાય 15.1 એના તમામ દાખલા છે એ આ રીતો ઉપર જ બનેલા છે. એટલે તમારે એ એક દિવસ બગાડીને શાંતિથી સમજીને બધા દાખલા ગણવાના છે. મેં એક્ઝામ્પલ ગણાયા છે ઉદાહરણ. એટલે સ્વાધ્યાયના દાખલા તમને હોમવર્ક આપવાના છે. બરાબર. બહુ મસ્ત અક્ષરોથી પેન્સિલથી કોષ્ટક બનાવવાનું અને એ રીતે તમારે ગણવી છે. દેખાતું નથી થોડું? ઓકે, જોઈ લો. બરાબર. આખું સ્વાધ્યાય તમે ગણી લેજો. પછી એકાદ દિવસ પછી આપણે નવો વિડીયો મૂકીશું. તો હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.